આગામી ચૂંટણીનો માહોલ છે અને તેની વચ્ચે પોલીસ પણ એકદમ સતર્ક બની છે। અલગ અલગ વિસ્તારોમાં નાકાબંધી કરવામાં આવતી હોય છે, વિશેષ ધ્યાન પણ રાખવામાં આવતું હોય છે। ત્યારે જાણકારી મળી રહી છે તે અનુસાર કેટલાક હથિયારો ઝડપી પાડવામાં આવ્યા છે। તપાસ દરમિયાન હથિયારો મળી આવ્યા હોવાની જાણકારી છે। અમદાવાદમાં લોકસભા ચૂંટણીને લઈને પોલીસ સતર્ક બની છે। નાના જિલોડા વિસ્તારમાં હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો છે। 2 બંદૂક અને 10 જીવતા કારતૂસ પોલીસે કબજે કર્યા હોવાની જાણકારી છે। આરોપી ગુફરાન કાનપુરથી હથિયારો વેચવા માટે લાવ્યો હતો। દાણી લીમડાના ઇમરાન નામના શખ્સને હથિયાર આપવાનો હતો। ઇમરાન નામનો આ શખ્સ અત્યારે તો ફરાર છે, પરંતુ પોલીસે તેની તપાસ હાથ ધરી છે। આરોપી મૂળ કાનપુરના રહેવાસી છે અને ત્યાંથી એ પોતે 2 દેશી કટ્ટા અમદાવાદમાં દાણી લીમડાના જે ઇમરાન કરીને વ્યક્તિ છે એને આપવા માટે આવ્યો હતો। ઇમરાને બેંકમાં ટ્રાન્ઝેક્શન્સ પણ કરેલા છે। જે આરોપી છે ગુરફાન, એના બેંક સ્ટેટમેન્ટમાં 40,000 રૂપિયા પણ એણે ત્યાં ટ્રાન્સફર કરેલા હતા। જે ઇમરાન કરીને આરોપી છે, જે દાણી લીમડાનો છે, જેણે આ કટ્ટા મંગાવ્યા હતા, એ અત્યારે ભાગી ચૂક્યો છે અને એના વિરુદ્ધમાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાં 5 ગુનાઓ પણ અગાઉ દાખલ થયેલા છે, જેમાંથી 3 દાણી લીમડાના છે, 1 ક્રાઇમ બ્રાન્ચનો દાખલ થયેલો છે।